જ્યારે ગૌ માતાને રાષ્ટ્રમાતા આપણે જોવા માંગતા હોઈએ તો એક જયઘોષ પૂર્ણતાથી થવો જોઈએ. બોલો ગૌ માતા કી, બોલો ગૌ માતા કી, બોલો નર્મદાનંદ બાપજી કી. જે બધા ગુરુવરો જે બિરાજમાન છે તમામ ગુરુવરો કી જય. ગૌ માતા. પ્રાંત સ્મરણીય નર્મદાનંદ બાપજી, આપ ખરેખર એવા પુણ્યશાળી છો કે જે ગુરુવર ગૌ માતા રાષ્ટ્રમાતા થાય, ભારત વર્ષમાં ગૌ માતાનો પુનઃ રાષ્ટ્રમાતા તરીકેનો દરજ્જો થાય એવા આપણા અવધૂત શ્રી શ્રી 1008 નર્મદાનંદ બાપજીની નિશ્રામાં જ્યારે ગુજરાત સરકાર એવં ભારત સરકાર એનિમલ વેલફેર બોર્ડના ગુજરાત સહિત મોટા ભાગના ભારત વર્ષના રાજ્યોનું જે આપણે પ્રતિનિધિત્વ છે એવા સમયે બાપજીએ એક સંકલ્પ કર્યો છે અને એમાં ગુરુ પૂર્ણિમાની વાઇબ્રેશન સાથે આટલા બધા ભક્તજનો છો, આપને એ વસ્તુનો આનંદ થશે. બાપજીએ ગૌ માતા રાષ્ટ્રમાતા થાય અને આપણું ભારત વર્ષ ઉન્નતિના શિખરો સર કરે એ માટે 12 જ્યોતિર્લિંગની પદયાત્રા બાપજી આદ્ય શંકરાચાર્ય શ્રી પછી કરવાવાળા આપણા અવધૂત શ્રી છે. એટલે જેને જેની ખબર ના હોય તાલીના ગડગડાટથી બાપજીનું સ્વાગત કરીએ. એ પછી નિરંતર ભારત વિરોધી તત્વો જ્યારે ચેલેન્જ કરતા હોય કે લાલ ચોકમાં ભારતનો ધ્વજ કોઈ ફરકાવી ન શકે, ત્યારે એ બી સંકલ્પ બાપજીએ પડકારરૂપ લીધો અને બધી નિરંતર એ દિશામાં પ્રયાસો દ્વારા ભારત વર્ષનું એ બી સ્વપ્ન કે લાલ ચોકમાં ગૌરવભેર ભારત માતાની જયઘોષ સાથે રાષ્ટ્રધ્વજનું કર્યું છે. એટલે બાપજી, આપના જે સનાતનના એક એક સંકલ્પ છે એમાં અમે હંમેશા નિરંતર આપની સાથે છીએ. સાથે સાથે ગૌ માતા રાષ્ટ્રમાતા થાય એ નજીકના ભવિષ્યમાં જ જાહેરાત થશે. એ માટે આપણા વડાપ્રધાન શ્રીને સંપૂર્ણતઃ વિધેયક આપણે મોકલી આપ્યું છે. નજીકના ભવિષ્યમાં ગૌ માતા રાષ્ટ્રમાતા થાય એને બાપજી આજે ગુરુ પૂર્ણિમા છે અને મહાકાળી બી બેઠી છે અને મહાદેવ બેઠા છે, શિવ શક્તિનું પ્રાંગણ છે. આપણે ગૌ માતાના જયઘોષ સાથે ગુરુ પૂર્ણિમા દિવસે ગુરુવરની હાજરીમાં આપણો સંકલ્પ પરિપૂર્ણ થાય અને ફરીથી પુનઃ ભારિત આર્થિક વ્યવસ્થા ભારત વર્ષની થાય અને સમસ્ત વિશ્વની માતા ગૌ માતા તરીકેનું પુનઃસ્થાપન થાય. એના માટે ગુરુવરને મારી પ્રાર્થના. જે પ્રાંગણમાં બેઠા છીએ એ જયઘોષ સાથે મારી વાત હું પૂર્ણ કરીશ. શ્રી મહાદેવ હર હર મહાદેવ, બોલો મહાકાળી માત કી, બોલો ગૌ માતા કી. હજી થોડો કંઠમાંથી તમારો અવાજ